તમે લીડરશિપમાં માનો છો? તમે કોઈને ફોલો કરવા કરતાં તમને ફોલો લોકો કરે એવું તમને ગમે છે? તમે આગળ પડીને દરેક કામ કરવા માંગો છો? કોઈ પણ કામ લો છો તો તમે હાર માનતા નથી, એને પૂરું કરીને જ રહો છો. જો આ ક્વોલિટી તમારામાં છે તો તમે આ વિડીયો તમારા માટે છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું ફરીથી એક ન્યુમરોલોજીનો વિડીયો લઈને તમારા માટે આવી છું. 1 નંબર, 10 નંબર, 19 નંબર અને 19 અને 28 તારીખે જે જન્મ્યા હોય તેમનો ડ્રાઈવર નંબર 1 થાય અને આ વિડીયો એના માટે જ છે. જો તમે 1 નંબર આ તારીખોમાં જન્મ્યા હોય તો આ વિડીયો તમારા માટે છે, અથવા તમારા મિત્રો કે તમારા રિલેટિવ્સ કોઈ પણ હોય તો 1 નંબર વાળા, જે ડ્રાઈવર નંબર 1 વાળા, તો તમે જોશો તો આ ક્વોલિટી એમનામાં જોવા મળશે. એ લોકો બોર્ન વિથ એમ કે જન્મ્યા જ લીડરશિપ માટે હોય. એ લોકોને હંમેશા આગળ પડીને લીડરશિપ કરવી ગમતી હોય. એ સિવાય એ લોકોમાં પ્રભાવશાળી એ લોકો હોય અને એમને કોઈના હાથ નીચે કોઈને ફોલો કરવું કે કોઈના હાથ નીચે રહેવું ના ગમે, પરંતુ એમને લોકો ફોલો કરતા હોય, બરાબર. એ સિવાય એ લોકો એમ કે જોબ ના કરી શકે. જોબ કરવા કરતાં એમને એમ કે જે પાવરફુલ પોઝિશન હોય, CEO કે મેનેજરની, એવી સારી પોઝિશન પર રહેવું એમને ગમે, જ્યાં એમની ઉપર કોઈ હોય નહીં, બરાબર. આ જે છે એ ડ્રાઈવર નંબર 1 વાળા માટેની જે એમનું કેરેક્ટર આ રીતનું હોય છે. એ લોકો જ્યારે એમ કે ભણવામાં પણ સારા હોય છે અને પ્રભાવશાળી હોય છે. એ લોકોનું કેરેક્ટર પણ સારું હોય છે. અને એ લોકો એમ કે એમની લાક્ષણિકતા, પર્સનાલિટી કેવી હોય, તો પર્સનાલિટી કેવી હોય, 1 નંબર એટલે સનનો નંબર, સન એટલે કિંગની પર્સનાલિટી કેવી હોય, તો આ લોકોની પર્સનાલિટી પણ એના લગતી જ હોય છે. એ લોકો એમ કે ખૂબ જ પ્રભાવશાળી હોય અને લીડરશિપ વાળા હોય અને હંમેશા એમ કે કિંગની જેમ રહેવા માટે એમ કે સર્જાયા હોય છે. આ લોકો એમ કે જ્યારે એમને આ થઈ કેરેક્ટરની વાત, એ પછી થઈ એમ કે જોબની કે કેરિયરની વાત. તો એ લોકો એવી જ જોબ કરી શકે જ્યાં એ લોકોને પોતાને ડિસિઝન લેવાનું હોય, પોતે ડિસિઝન લેવા વાળા હોય, એ જગ્યાએ એ લોકો કામ કરી શકે. એ લોકો નોકરી કરે તો પણ જે અપર પોઝિશન વાળી નોકરી કરી શકે, જેમ કે મેનેજરની, CEOની પોસ્ટ મેં કહ્યું એ રીતે એવી જોબ કરી શકે. એ સિવાય બિઝનેસમાં આ લોકો બહુ સારા હોય, પરંતુ બિઝનેસમાં સારા હોય પણ એ પોતાનો આગવો બિઝનેસ હોય તો. અને આ લોકો એમ કે રિસ્ક લેવામાં પણ માનતા હોય છે. કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવાનું હોય તો પણ એ લોકો રિસ્ક લઈ શકે, એટલે રિસ્ક વાળા જે બિઝનેસ હોય એમાં પણ એ લોકો કામ કરી શકે. એ સિવાય આ લોકો એમ કે કોઈને ફોલો ના કરે, એટલે એ એમ કે કોઈનું એમ કે ઓર્ડર માનવાનો હોય એ જગ્યાએ આ લોકો એમ કે પોતાનું કરિયર બનાવી ના શકે. એટલા માટે જ્યારે જે આ લોકોનું જે કરિયર હોય એ રીતનું જ હોય કે લીડરશિપ જ્યાં કરવાની હોય તો એ લોકો મોટિવેશનલ સ્પીકર પણ બની શકે સારા, પછી કોઈ જગ્યાએ વક્તા સારા બની શકે. લીડરશિપ લેવાની હોય જ્યારે કે જ્યારે નાના બચપનમાં જ આ લોકોના લીડરશિપનું જે એમ કે ગુણ છે એ જોવા મળતો હોય છે. નાના હોય ત્યારે, જાણે કે સ્કૂલમાં હોય તો મોનિટરના પર હોય, અથવા એમ કે મિત્રો હોય તો પણ કંઈ બી ડિસિઝન લેવાનું હોય તો એ વ્યક્તિ લેતો હોય, અથવા એમ કહેતો હોય કે ચલો આમ કરીશું, આ રીતે કરીશું. તો એ રીતે લીડરશિપનો ગુણ ત્યારથી બચપનથી જોવા મળી જતો હોય છે. અને મોટા થાય ત્યારે તો એ ખુલીને બહાર આવે, જ્યારે પણ નાનપણમાં પણ એમનો લીડરશિપનો ગુણ તો જોવા મળતો હોય છે. અને એ લોકો એવા હોય કે એમ કે હું કહું એ સાચું, ના હું કહીશ એ જ સાચું અને હું કેવું એમ કરવાનું. એ રીતે એ લોકો એ રીતેના એમનો સ્વભાવ હોય છે. પરંતુ એ દિલના ખૂબ રાજા જેવા હોય છે, દિલના, બરાબર. અને એ સિવાય કે એ લોકો એમ કે જ્યારે પણ કોઈ પણ કામ લે તો એ કામ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી એ લોકો એની પાછળ મંડી પડે, અને જ્યાં સુધી પૂરું સક્સેસફુલ ના થાય ત્યાં સુધી એ કામની પાછળ પડે રહે. એવું નહીં કે ચલો કામ સ્ટાર્ટ કરી દીધું પછી થશે, જોવાશે, એવું કરે નહીં. એ લોકો રિસ્ક લેવામાં પણ માનતા હોય. કોઈ પણ રિસ્કી કામ હોય તો એ બીજા કોઈ કરવા ના માંગતા હોય, પણ આ 1 નંબર વાળા લોકો કરવા માંગે કે ના હું કરી લઈશ. અને કોઈ પણ એમ સલાહ આપે તો પણ એ કોઈની સલાહ માનવા કરતા એ પોતાના મનમાં તો એ જ કયા કરે, હું મારી રીતે કરી લઈશ, હું તો કરી જ લઈશ. બસ આ માઇન્ડસેટ એમનો હોય છે. એ સિવાય જો એમ કે જ્યારે લવ રિલેશન અથવા મેરેજની બાબતમાં પણ એ લોકો સારા પાર્ટનર હોય છે. સારા પાર્ટનર હોય અને ખૂબ જ કેરિંગ હોય અને રિસ્પેક્ટ પણ
પોતાના પાર્ટનરની કરતા હોય છે. એ છોકરો હોય કે છોકરી હોય, છોકરો હોય તો છોકરી એમ કે પતિ હોય તો પત્નીની, અને પત્ની હોય તો પતિની રિસ્પેક્ટ પણ કરતા હોય છે, અને એમ કેરફુલ કેરિંગ નેચર પણ એનો હોય છે. પરંતુ એમના મેરેજની બાબતમાં એક જ વાંધો આવે કે એમ કે જે આ પાર્ટનર જે એક નંબર વાળોથી રૂલ કરતું હોય એ પાર્ટનર એમ કે સામેવાળાને થોડુંક કે ડોમિનેન્ટ હોય સામેવાળા માટે, અને એ એવું વિચારે કે ના હું કેવું એમ કરે. પણ જો એ લોકો એટલું સમજી જાય કે અહીંયા મારે લીડરશિપ કરવાની નથી, અહીંયા મારે પાર્ટનર બનીને રહેવાનું છે, જો એ રીતનું સમજી જાય તો આ લોકો ખૂબ જ સારા પાર્ટનર બની શકે છે. એ સિવાય આમાં આ લોકોના એમ કે ઈગો પણ વધારે હોય. જો એમનો ઈગો હર્ટ થાય તો એ લોકોને જરા પણ ના ગમે, બરાબર. એટલે એ લોકો એમ કે એવા જ એમ કે એમના મિત્રો કે પાર્ટનર હોય જે પણ હોય, જો એમના ઈગોને સાચવી રાખે તો એ લોકો ખૂબ જ કેરિંગ અને રિસ્પેક્ટફુલ હોય. પરંતુ જો એમનો ઈગો હર્ટ થાય તો એ લોકો કોઈના કાયમમાં રહેતા નથી. આ એમની વીકનેસ કહી શકાય. અને જો એમ કે જો એમની વીકનેસની વાત કરીએ તો વીકનેસ એક તો ઈગો, બરાબર, ઈગો, અને બીજું લીડરશિપ. દરેક જગ્યાએ એ લોકો એવું જ માને કે મારું કયું જ થાય, બરાબર. ઈગોનું પણ એવું છે કે ના મારું કયું કેમ ના કર્યું, મારું કયું જ કરવાનું. તો આ બે વસ્તુ જો એ લોકો એવોઇડ કરે તો એ લોકોનામાં વાંધો કયો આવે નહીં. જ્યારે એમ કે લીડરશિપ કરતા હોય ત્યારે પણ લીડર પણ એવું ના હોય કે લીડરને બધાને સાથે લઈને ચાલવાનું. જો એ રીતનું એમને માઇન્ડસેટ થોડું ડેવલપ કરી લે તો આ લોકો ખૂબ જ સારા લીડર બની શકે. લીડર એને ના કહેવાય કે જે બસ પોતાનું કયું કર્યા કરે. લીડર તો એને કહેવાય કે જે પોતાના વ્યક્તિઓ, જે પોતાના ફોલોવર છે એને લઈને ચાલે, એ લોકોને સાથે લઈને ચાલે, એને એ સાચો લીડર કહેવાય. તો જો એ એમ કે એટલું સમજી લે કે મારે બધાને સાથે લઈને ચાલવાનું છે ને, નીચે જે ફોલોવર હોય કે બીજા બધા વ્યક્તિઓ એ લોકોની એડવાઇસ અથવા એનો ઓપિનિયન પણ લઈને સાથે ચાલે તો ખૂબ જ સક્સેસફુલ થઈ શકે. એ સિવાય જ્યારે પાર્ટનરની વાત થઈ અથવા ફ્રેન્ડ્સ અથવા પોતાના લાઈફ પાર્ટનરમાં, તો એ લોકો માટે એટલું જ કરે કે એ ત્યારે એમ કે એ વ્યક્તિ માટે પોતાનો ઈગો થોડો એમ કે ઈગોને બાજુમાં મૂકે અને એવું માને કે ના આની સાથે મારે ફ્રેન્ડશિપ રાખવાની છે અથવા મારા લાઈફ પાર્ટનરને સારી રીતે રાખવાનો છે. મારે અહીંયા ઈગોને સાઈડમાં મૂકવાનો છે અને લીડરશિપ પણ અહીંયા કરવાની નથી, પણ મારે અહીંયા એની સાથે ચાલવાનું છે, એને સાથે લઈને રિસ્પેક્ટફુલ કેરિંગ પાર્ટનર તરીકે મારે વર્તવાનું છે. જો આટલું સમજી જાય તો નંબર 1 વાળા લોકોના દિલ પર રાજ કરે છે. પોતે તો રાજા જેવા હોય છે પણ પોતાના લોકોના દિલ પર રાજ કરે, અને એમના મિત્રો પણ ખૂબ જ વધારે હોય, બરાબર. તો આજે થયો નંબર 1 માટેની આ વાત. જો તમને તમારા આસપાસમાં કોઈ પણ એક નંબર થી રૂલ થતો ડ્રાઈવર નંબર 1 વાળું હોય તો એમનો કેરેક્ટર કે એમનો પર્સનાલિટી જોશો તો તમને આ બધું જોવા મળશે. આજ માટે આટલું જ. નમસ્કાર, ફરીથી મળીશું બીજા વિડીયોમાં.